Hello, students. I am Niyati Kotecha, welcoming you all to the class of Business Environment. Today, we are going to start part number 8 of our unit number 5 International Institutions. Okay, so in our last lecture, we have completed or we have started with history, objectives, and structure of World Trade Organization. So, let us do a quick revision of WTO. So, what is WTO? That is World Trade Organization. Let us do a quick revision of WTO. Okay. So, WTO is the World Trade Organization established in 1st January 1995 after the Uruguay round 1986 to 1994. But WTO is formerly known as GATT. GATT means General Agreement for Tariffs and Trades, which was established on 1948. 23 countries met at uh, Geneva, Switzerland, and 23 countries have decided a general agreement of tariffs and trades 1948 in 1948 and gradually becomes popular and finally established as World Trade Organization in 1st January 1995 after the Uruguay round. Okay, so membership of WTO has over 164 members representing the 98% of world trade. Over 20 countries are seeking to join the WTO. So what is the purpose of WTO? The primary purpose of the WTO is to open international trade for the benefit of all. Okay, ડબલ્યુટીઓનો મેઇન પર્પસ શું છે? પ્રમોટ ઇન્ટરનેશનલ ટ્રેડ, કે જેમ જેમ મેમ્બર કન્ટ્રીઝ ડબલ્યુટીઓની મેમ્બર કન્ટ્રીઝને પ્રમોટ કરવાનું. ધેટ મીન્સ મેમ્બર કન્ટ્રીઝની વચ્ચે ઇન્ટરનેશનલી ટ્રેડ ઇન્ક્રીઝ થાય અને એ ટ્રેડથી બધા મેમ્બર કન્ટ્રીઝને બેનિફિટ થાય. So, head of the WTO is Roberto Azevedo and headquartered in Geneva, Switzerland. Okay, so this is a quick review of WTO. Okay, so let us start with roles, or we can say functions of WTO. So, roles or functions of WTO. Questions માં પૂછાય કે explain the role of WTO or explain the functions of WTO is one and the same. Okay, so let us start with first is administering WTO trade agreements. WTOનું ફર્સ્ટ ફંક્શન શું છે કે બધા મેમ્બર કન્ટ્રીઝની વચ્ચે જે કાંઈ ટ્રેડ અગ્રીમેન્ટ્સ થાય છે, જે કાંઈ વ્યાપાર નીતિ નક્કી થાય છે, જે કાંઈ વ્યાપાર રિલેટેડ ટ્રેડ રિલેટેડ જે કાંઈ અગ્રીમેન્ટ્સ થાય છે બધા નેશન્સની વચ્ચે, તેને એડમિનિસ્ટર કરવાના. ઓકે, સો એકબીજા નેશન્સની વચ્ચે કઈ રીતે ટ્રેડ થાય છે, પછી એકબીજા નેશન્સની વચ્ચે કઈ ટ્રેડ પોલિસી નક્કી થાય છે, એનું ક્યાંક ને ક્યાંક એડમિનિસ્ટ્રેશન કરવું, મોનિટરિંગ કરવું, એ ફંક્શન છે WTOનું. ધેન સેકન્ડ વન ઇઝ ફોરમ ફોર ટ્રેડ નેગોશિએશન્સ, કે તેના જે 164 મેમ્બર્સ છે એની બધાની એકબીજાની વચ્ચે જે કાંઈ નેગોશિએશન્સ થતા હોય, ટ્રેડ નેગોશિએશન્સ થતા હોય, તે WTOના પ્લેટફોર્મ ઉપર થાય. કે WTO પ્રોવાઇડ્સ અ સેન્ટ્રલ પ્લેટફોર્મ ટુ મીટ ઓલ ધ મેમ્બર નેશન્સ, કે WTO એક એવું સેન્ટ્રલ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે કે જ્યાં અલગ અલગ કન્ટ્રીઝ ટ્રેડ કરી શકે. ઓકે, સો એના જે કંઈ અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે ટ્રેડ નેગોશિએશન્સ થતા હોય, ટ્રેડના જે કાંઈ ડીલિંગ થતું હોય, તે જનરલી ટ્રેડ નેગોશિએશન કરાવવાનું કામ WTOનું છે. ઓકે, સો જે કાંઈ અલગ અલગ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઉપર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ડિસાઇડ કરવી, કે તે અલગ અલગ ગુડ્સ એન્ડ સર્વિસીસ કેવી રીતે એકબીજા કન્ટ્રી વચ્ચે ટ્રેડ થશે, એનો રેટ શું હશે. સો એવી બધી જે કાંઈ નેગોશિએટિંગ પોલિસી છે, કે કયા રેટ ઉપર ગુડ્સ એન્ડ સર્વિસીસ એક્સચેન્જ થશે બધા મેમ્બર કન્ટ્રીઝ વચ્ચે, અથવા એક એવું કન્સેન્સસ મીન્સ કે જ્યાં
એક એવું ડિસિઝન કે જ્યાં બધી મેમ્બર કન્ટ્રી અગ્રી થતી હોય. સો આવું એક કન્સેન્સસ, આવું એક નેગોશિએશન કરાવે છે WTO. સો WTO ઇઝ ધ સેન્ટ્રલ પ્લેટફોર્મ વેર ઓલ ધ member nations come together and negotiate on some trade policies. Then third one is handling trade disputes. So one of the main functions of WTO is to handle the trade disputes between member countries, કે જે કાંઈ મેમ્બર કન્ટ્રીઝને વચ્ચે ટ્રેડ રિલેટેડ ડિસ્પ્યુટ થતા હોય, ટ્રેડ રિલેટેડ પ્રોબ્લેમ્સ થતા હોય, એને સોલ્વ કરવાનું મેઇન કામ છે WTOનું. ઓકે, સો એનાથી શું થશે કે ટ્રેડિંગ વધશે, બિઝનેસ વધશે, ઇન્ટરનેશનલી ટ્રેડિંગ ઇન્ક્રીઝ થશે, તો વર્લ્ડ ઇકોનોમી પણ ગ્રોથ થશે. ઓકે, સો એનાથી બધાને ફાયદો છે, WTOને પ્લસ ઇન્ટરનેશનલી ટ્રેડ પણ ઇન્ક્રીઝ થશે, સ્મૂધલી ટ્રેડ થશે બિટવીન ઓલ કન્ટ્રીઝ. ઓકે, સો જે કાંઈ અલગ અલગ કન્ટ્રીઝ વચ્ચે ડિસ્પ્યુટ હોય ટ્રેડ રિલેટેડ, અથવા જે કાંઈ પ્રોબ્લેમ્સ ચાલતા હોય અલગ અલગ નેશન્સની વચ્ચે ટ્રેડ રિલેટેડ પ્રોબ્લેમ્સ, તો એને સોલ્વ કરવાનું મેઇન કામ છે WTOનું. સો WTO ઇઝ ધ સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન who handle the trade disputes between member countries. So it is like a central place where all the member countries solve their problems. Okay, then fourth one is monitoring trade policies. જે કાંઈ વર્લ્ડ વાઇડ અથવા મેમ્બર્સની વચ્ચે જે કાંઈ ટ્રેડ પોલિસીઝ નક્કી થાય છે તે મોનિટર કરવાનું કામ ફંક્શન WTOનું છે. ઓકે, સો આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યું હતું કે મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ થાય છે વિચ ઇઝ હેલ્ડ ઇન એવરી 2 years. સો આવી જે કાંઈ કોન્ફરન્સીસ થતી હોય એમાં મેઇનલી અલગ અલગ નેશન્સની વચ્ચે, અલગ અલગ મેમ્બર નેશન્સની વચ્ચે ટ્રેડ પોલિસીસ ડિસાઇડ થતી હોય, ગુડ્સ એન્ડ સર્વિસીસ કેવી રીતે ટ્રેડ થશે, એના ઉપર કેટલા ટેરિફ્સ હશે અથવા ટેરિફ્સ નહીં હોય, ડ્યુટી ફ્રી પ્રોડક્ટ્સ કેટલી હશે, ડ્યુટી ફ્રી સર્વિસીસ કેટલી હશે. સો આવી જે કંઈ ટ્રેડ પોલિસીસ જે અલગ અલગ મેમ્બર નેશન્સની વચ્ચે ડિસાઇડ થાય છે, અને ઇમ્પોર્ટ એક્સપોર્ટ્સના જે કાંઈ ટર્મ્સ ડિસાઇડ થાય છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ ઓફ ઇમ્પોર્ટ્સ એન્ડ એક્સપોર્ટ, સો બધી કન્ટ્રી માટે આ ડિસાઇડ કરવું જરૂરી છે. સો તે માટે WTO ઇઝ ધ મોનિટરિંગ or WTO is the central body who monitors such type of trade policies between nations. કે અલગ અલગ દેશની વચ્ચે ટ્રેડ પોલિસીસ જે કાંઈ ડિસાઇડ થતી હોય એનું અલ્ટિમેટલી ડિસિઝન WTOના હાથમાં છે, અથવા વી કેન સે WTO ઇઝ મોનિટરિંગ ટ્રેડ પોલિસીસ સો દેટ ટ્રેડ બીકમ સ્મૂધ, કે ટ્રેડ જનરલી આસાન થઈ જાય બધા નેશન માટે અને બધા નેશન પણ ગ્રો કરી શકે. ઓકે, સો જે કાંઈ ડિસિઝન WTO લે છે એ કોમન બેનિફિટ ફોર ઓલ, કે બધા મેમ્બર નેશનને એ ટ્રેડ પોલિસીસથી ફાયદો થાય. ધેન ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ ફોર ડેવલપિંગ ઇકોનોમીઝ, જે કાંઈ સ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝ છે એના માટે ટેકનિકલ આસિસ્ટન્સ એન્ડ ટ્રેનિંગ પ્રોવાઈડ કરે છે કે તમારે કેમ ટ્રેડ ઇન્ક્રીઝ કરવો ઇન્ટરનેશનલી, ડેવલપિંગ કન્ટ્રીઝને પોતાનું માર્કેટ ઇન્ટરનેશનલી કેમ એક્સપાન્ડ કરવું જોઈએ. સો એના માટેનું જે કાંઈ ટેકનિકલ આસિસ્ટન્સ રિક્વાયરમેન્ટ હોય, જે કાંઈ ટ્રેનિંગ રિક્વાયરમેન્ટ હોય ડેવલપિંગ કન્ટ્રીઝને, સ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝના જે કાંઈ ઇમ્પોર્ટર એક્સપોર્ટર હોય એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરે કે હાઉ ટુ એક્સપાન્ડ યોર બિઝનેસ વર્લ્ડ વાઇડ. ઓકે, સો ધીસ ઇઝ ધ મેઇન ફંક્શન ઓર વી કેન સે રોલ ઓફ WTO ઓવર હિયર. ધેન લાસ્ટ વન ઇઝ કોઓપરેશન વિથ અધર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન, કે જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને અથવા સ્પેશિયલી ડેવલપિંગ ઇકોનોમીઝને, ડેવલપિંગ કન્ટ્રીઝને જ્યારે પણ જરૂર પડે લોનની, કે કોઈ પણ ડેવલપિંગ કન્ટ્રી છે એનો બિઝનેસ વર્લ્ડ વાઇડ એક્સપાન્ડ કરવા માગે છે, સો આવી કન્ટ્રીને અપલિફ્ટ કરવા માટે WTO હેલ્પ કરે છે વિથ અધર ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સચ એઝ વર્લ્ડ બેંક એન્ડ IMF. પણ તો જ્યારે પણ કોઈ મેમ્બર કન્ટ્રીને જરૂર પડે લોનની, કોઈ પણ સ્પેશિયલી ડેવલપિંગ કન્ટ્રીઝને જરૂર પડે લોનની રિક્વાયરમેન્ટ હોય કે અમારી કન્ટ્રીને ઇન્ટરનેશનલી ડેવલપ થવું છે, ઇન્ટરનેશનલી માર્કેટ બનાવવું છે, તો એની માટે જે કાંઈ ફાઇનાન્શિયલી જરૂર હોય, જે કાંઈ લોનની રિક્વાયરમેન્ટ હોય તે પણ WTO
આજે તે પણ WTO પ્રોવાઈડ કરવામાં હેલ્પ કરે છે. સો there is a cooperation with other international organizations also. Okay, so these are the various roles, or we can say functions of the WTO. Very much important questions. Okay, so point to point detail માં આન્સર લખવાનો રહેશે. Okay, so this is the basic role or functions of WTO. So let us understand what are the India's commitments to WTO. કે India as a member of WTO, ઇન્ડિયાની શું કમિટમેન્ટ્સ છે WTO સાથેની, શું અગ્રીમેન્ટ્સ છે, લેટ અસ સી. India has been one of the founder members of the World Trade Organization as it signed the final agreement of Uruguay round of GATT negotiation on December 15, 1993. So, India has been one of the founder members of WTO. જ્યારે 23 nations મળીને GATT એસ્ટાબ્લિશ કર્યું હતું, એમાંનું એક ઇન્ડિયા હતું, અને સ્પેશિયલી ફાઇનલ અગ્રીમેન્ટ સાઇન કર્યું હતું યુરુગે રાઉન્ડમાં. ગેટના યુરુગે રાઉન્ડમાં આપણે સમજેલું કે WTO ક્યાંથી એસ્ટાબ્લિશ થઈ, આફ્ટર ધ યુરુગે રાઉન્ડ. ઓકે, સો by virtue of its membership of WTO, India became entitled to most favored nation treatment from all the members of WTO. So India is one of the most favored nations amongst all members. As a member of WTO, India is required to meet certain obligations. So as a member of WTO, India have to fulfill some obligations to WTO. India is one of the members of WTO. So as a member, India અલગ અલગ ઓબ્લિગેશન ફુલફિલ કરવી પડે, જેમ WTOના અગ્રીમેન્ટમાં હોય એ રીતે. So let us see what are those commitments. First one is reduction in tariffs. Second one is quantitative restrictions. Third one is trade related intellectual property rights, that is TRIPS. Then trade related investment measures, TRIMS. General agreement on tariff trade in services, GATS, and custom valuation rules. Okay, so let us see one by one. First one is reduction in tariffs. So આપણે ટેરિફનો મિનિંગ લાસ્ટ લેક્ચરમાં સમજી ગયેલા. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ બેઝિકલી ટેરિફ? ટેરિફ ઇઝ અ ડ્યુટી, ઓર વી કેન સે ક્વોટા, ઓર વી કેન સે ફીઝ that is charged from import. જ્યારે પણ કોઈ નેશન, જ્યારે પણ કોઈ કન્ટ્રી ઇમ્પોર્ટ કરે છે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સામાન, કોઈ પણ કન્ટ્રીઝ પાસેથી, કે જ્યારે પણ કોઈ કન્ટ્રી બીજી કન્ટ્રીમાંથી કોઈ પણ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇમ્પોર્ટ કરે છે, ઇમ્પોર્ટ મીન્સ બાઇંગ. જ્યારે પણ કોઈ કન્ટ્રી બીજી કોઈ કન્ટ્રી પાસેથી ગુડ્સ એન્ડ સર્વિસીસ બાય કરે છે, ઓર વી કેન સે ઇમ્પોર્ટ કરે છે, ત્યારે આવી કન્ટ્રી ઇમ્પોર્ટ ઉપર ડ્યુટી લગાવે. ડ્યુટી મીન્સ ફીઝ, certain charges, or we can say one type of tax. So આવા ટેક્સને રિડ્યુસ કરવા માટે ઇન્ડિયાએ કમિટમેન્ટ કરેલું છે WTO પાસે. સો આવું કેમ કરેલું છે ઇન્ડિયાએ? કારણ કે વર્લ્ડમાં ઇમ્પોર્ટમાં જો ઇમ્પોર્ટ ડ્યુટી, દેટ ઇઝ ટેરિફ, જે ઇમ્પોર્ટ ડ્યુટી કહેવાય છે, દેટ ઇઝ નોન એઝ ટેરિફ. સો આવી ઇમ્પોર્ટ ડ્યુટી ઓછી થશે ઇન્ડિયામાં, તો લોકો ઇમ્પોર્ટ વધારે કરશે, ઇમ્પોર્ટ વધારે કરશે, તો આવી રીતે આખા વર્લ્ડમાં, આખા ઇન્ટરનેશનલી ઇમ્પોર્ટ ઉપર જો ડ્યુટીઝ ઓછી થઈ જશે, તો લોકો પરચેઝ વધારે કરશે, અને પરચેઝ વધારે કરશે, બાઇંગ વધારે થશે, તો સામે સેલિંગ પણ વધારે થશે. સો આવી રીતે ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રમોટ થશે ઇન્ટરનેશનલી. ઓકે, so this is the basic idea behind reduction in tariffs. Prior to the Uruguay round, only about 6% of tariff lines were bound to be reduced. After assuming the membership of WTO, India had about 67% of its tariff lines are bound. It means tariffs were required to be cut on these lines. કે જ્યારે યુરુગે રાઉન્ડ પહેલાં, જ્યારે પણ આપણે WTO સાથેના
ત્યારે હતું નહીં WTO, ગેટ હતું, જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ્સ એન્ડ ટ્રેડ. હા, ત્યારે આપણે એઝ અ મેમ્બર માનેલું હતું કે આપણે ટેરિફ રિડ્યુસ કરશું, પણ ઓનલી અબાઉટ 6% ઓફ ટેરિફ લાઇન્સ, કે 6%ની જ ટેરિફ લાઇન્સ હતી, તે કે જ્યાં 6% જ એવી 100%માંથી 6% જ એવી ટેરિફ્સ લાઇન્સ હતી, એવી ગુડ્સ એન્ડ સર્વિસીસ હતી કે જ્યાં આપણે ટેરિફ, ધેટ ઇઝ ઇમ્પોર્ટ ડ્યુટી અથવા વી કેન સે ઇમ્પોર્ટ ટેક્સ ઓછો કરેલો હતો. બટ આફ્ટર ધ membership of WTO, India had about 67%. That means 100%માંથી 67% ઓફ એવા ગુડ્સ એન્ડ સર્વિસીસ કે જ્યાં આપણે ઇમ્પોર્ટ ડ્યુટીઝ કટ કરવી પડી, અથવા ઇમ્પોર્ટ ડ્યુટીઝ જે કંઈ લગાડેલી હતી ઇન્ડિયાએ ઇમ્પોર્ટ ઉપર, એ ઓછી કરવી પડી. India undertook to bring the ceiling limit of the tariffs up to 40% ad valorem on the non-agricultural finished goods and up to 25% on intermediate goods, machinery and equipments. So જે કાંઈ ઇનડાયરેક્ટ ટેક્સ લાગતા હતા એ 100%માંથી 40% જેટલા થઈ ગયા. ઓકે, સો 40% કોના માટે? નોન એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ માટે, અને 25% શેના માટે? ઇન્ટરમીડિયેટ ગુડ્સ. ઇન્ટરમીડિયેટ મીન્સ વર્કિંગ પ્રોગ્રેસ ગુડ્સ હોય, કે જે હાફ બીજી કન્ટ્રીમાં બનતા હોય ને પછી આપણી કન્ટ્રીમાં આવીને ફૂલ્લી પ્રોસેસ થઈને ફિનિશ ગુડ બનતા હોય. સો that is known as intermediate goods. ધેન મશીનરી એન્ડ ઇક્વિપમેન્ટ્સ. સો તેના ઉપર 25% જ લાગે છે હવે, અને that is the ceiling limit, and 40% ad valorem on non-agricultural products. So every goods and services are decided with સીલિંગ ઓફ ઇમ્પોર્ટ ડ્યુટીઝ. સો આવી જે કાંઈ સીલિંગ હતી તે ઘટાડીને ઓછી કરી નાખવામાં આવી, તેનાથી ઇમ્પોર્ટ વધે, અને ઇમ્પોર્ટ વધે એમ ઇન્ટરનેશનલી ટ્રેડ પણ ઇન્ક્રીઝ થાય. સો બેઝિક idea behind reduction in tariff or reduction in import duty is WTO નો બેઝિક આઈડિયા શું છે? ખાલી ઇન્ડિયાને જ નહીં, ઇન્ડિયાને જ ઇમ્પોર્ટ ડ્યુટીઝ ઓછી નથી થઈ, બટ આવી ઇમ્પોર્ટ ડ્યુટીઝ અલગ અલગ નેશન્સ, અલગ અલગ મેમ્બર નેશન્સમાં પણ ઓછી થઈ છે. તેનાથી જો ઇમ્પોર્ટ ડ્યુટીઝ ઓછી થશે એમ લોકો ઇમ્પોર્ટેડ ગુડ્સ વધારે પરચેઝ કરશે, અને ઇમ્પોર્ટેડ ગુડ બધા કન્ટ્રીમાં વધારે પરચેઝ થશે, તો સામે ઇન્ટરનેશનલ સેલ્સ પણ વધશે અને ઇન્ટરનેશનલ ટ્રેડ પણ વધશે. ઓકે, સો બેઝિક આઈડિયા બિહાઇન્ડ રિડક્શન ઇન ટેરિફ ઇઝ ટુ પ્રમોટ ઇન્ટરનેશનલ ટ્રેડ. ઓકે, second one is quantitative restrictions. Under the WTO dispensation, any country faced with balance of payment difficulties, here the meaning of BOP is balance of payment difficulties, could keep some measure of quantitative restrictions on imports. મેં તમને આગળના લેક્ચરમાં અથવા પબ્લિક ફાઇનાન્સ જ્યારે આપણે સમજેલું ત્યારે તમને બેલેન્સ ઓફ પેમેન્ટનો મિનિંગ સમજાવેલો. So what is the meaning of balance of payment? Balance of payment is the situation where foreign payments are higher than foreign income. Okay, foreign exchange, કોઈ પણ કન્ટ્રીની ફોરેન એક્સચેન્જની એક્સપેન્ડિચર, ફોરેન એક્સચેન્જના પેમેન્ટ્સ વધારે કરવાના થતા હોય, અને સામે ફોરેન એક્સચેન્જની ઇન્કમ ઓછી હોય. ઓકે, સો ફોરેન એક્સચેન્જમાં ઇન્કમ ક્યારે થાય? આપણી કન્ટ્રી ફોરેન એક્સચેન્જની ઇન્કમ ક્યારે મેળવે? જ્યારે આપણી કન્ટ્રી પોતાનો સામાન બીજા કોઈ કન્ટ્રીને વેચે, ધેટ મીન્સ એક્સપોર્ટ કરે. એક્સપોર્ટ ઓફ અવર કન્ટ્રીઝ ગુડ્સ એન્ડ સર્વિસીસ રિઝલ્ટેડ ઇન ફોરેન એક્સચેન્જ ઇન્કમ. સો એક્સપોર્ટ જેમ વધારે કરીએ આપણી કન્ટ્રી, એમ ફોરેન એક્સચેન્જની ઇન્કમ વધે. અને જો આપણે એઝ એન ઇન્ડિયન જો આપણે બીજી કન્ટ્રીમાંથી ઇમ્પોર્ટ વધારે કરીએ, ધેટ મીન્સ બાઇંગ, જો બાય વધારે કરીએ તો આપણે સામે ફોરેન એક્સચેન્જમાં પેમેન્ટ કરવું પડે. ઓકે, સો ફોરેન એક્સચેન્જ પેમેન્ટ વધે. ઓકે, તો તેનો સિમ્પલ મિનિંગ એ છે કે બેલેન્સ ઓફ પેમેન્ટ ક્યારે ક્રિએટ થાય? જ્યારે એક્સપોર્ટ કરતાં આપણું ઇમ્પોર્ટ વધારે હોય. ઓકે, સમજ્યા કે બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન ક્યારે થાય?
એક્સપોર્ટ ઓછું હોય, ધેટ મીન્સ ફોરેન એક્સચેન્જની ઇન્કમ ઓછી હોય, આપણે સામાન વેચતા ઓછો હોય ને મગાવતા જાજો હોય, ધેટ મીન્સ ઇમ્પોર્ટ્સ આર હાઈ એન્ડ એક્સપોર્ટ્સ આર લો, then we have to pay more and we have income less. ઓકે, સો આવી રીતે જે કાંઈ સિચ્યુએશન થાય ધેટ મીન્સ બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન. હવે ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ મીન્સ કે એવા રિસ્ટ્રિક્શન્સ ઇમ્પોર્ટ ઉપર લગાડે કોઈ કન્ટ્રી, કે ઇમ્પોર્ટ ઉપર રિસ્ટ્રિક્શન લાગે, ઓકે, તો એટલું આપણે પેમેન્ટ ફોરેન એક્સચેન્જમાં ઓછું કરવાનું થાય ને. જેટલા ઇમ્પોર્ટ ઓછા એટલું પેમેન્ટ ઓછું, અને જેટલા ઇમ્પોર્ટ વધારે, જેટલું આપણે વધારે બાય કરીએ એટલું સામે આપણને પેમેન્ટ વધારે કરવાનું થાય ને, ઓફકોર્સ. સો જેટલા ઇમ્પોર્ટ વધારે એટલું સામે ફોરેન એક્સચેન્જ પેમેન્ટ વધારે, અને સામે બેલેન્સ ઓફ પેમેન્ટ ના જળવાય. ઓકે, બેલેન્સ ઓફ પેમેન્ટ ડિસઇક્વિલિબ્રિયમ થઈ જાય. તો આવી સિચ્યુએશન ના થાય એ માટે કોઈ પણ કન્ટ્રી પોતાના ઇમ્પોર્ટ્સને કંટ્રોલમાં રાખવા માટે સર્ટેન રિસ્ટ્રિક્શન્સ લગાડતી હોય છે. રિસ્ટ્રિક્શન્સ મીન્સ રૂલ્સ, કડક રૂલ્સ રાખતી હોય છે કે ઇમ્પોર્ટ લોકો ઓછું કરે અને એક્સપોર્ટ પ્રમોટ થાય, તો એટલું સામે ફોરેન એક્સચેન્જમાં પેમેન્ટ કરવું ના પડે. સો આવા રિસ્ટ્રિક્શન્સ, the Committee on Balance of Payment Restrictions had asked India for a phase-out plan related to quantitative restrictions. India subsequently entered into consultation with trading partners. So, આવી જે કાંઈ બેલેન્સ ઓફ પેમેન્ટની સિચ્યુએશન ના થાય અને ઇમ્પોર્ટ કંટ્રોલમાં રહે એ માટે ઇન્ડિયાએ અલગ અલગ ટ્રેડિંગ પાર્ટનર્સ અથવા મેમ્બર નેશન્સ સાથે WTO સાથે કન્સલ્ટેશન કરીને આવા ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ લગાડેલા છે ઇમ્પોર્ટ ઉપર. ઓકે, સો ઇમ્પોર્ટ પણ કંટ્રોલમાં રહે અને ઇન્ટરનેશનલી ટ્રેડને પણ કાંઈ અફેક્ટ ન થાય એ માટે WTO અને ઇન્ડિયાએ વાતચીત કરેલી છે. ધેટ મીન્સ ઇન્ડિયાએ કન્સલ્ટેશન લીધેલું છે WTO પાસે. થર્ડ વન ઇઝ ટ્રિપ્સ. ટ્રિપ્સ મીન્સ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. સો આઈ થિંક તમને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી વર્ડ ક્યાંક ને ક્યાંક સાંભળેલો હશે. સો વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી મીન્સ એમાં કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક્સ એવું બધું આવે, કે કોઈ પણ આપણી પાસે એવી સર્વિસીસ છે, કોઈ પણ આપણી પાસે એવી નોલેજ છે, સો એના ઉપર કોપીરાઇટ, પેટન્ટ, ટ્રેડમાર્ક એવું લાગે. સો આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ છે, કે કોપીરાઇટ્સ છે, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, એ બધું જળવાઈ રહે ઇન્ટરનેશનલ ટ્રેડમાં પણ. તો એના માટે કેવા પ્રયાસો કરે છે WTO? ધેટ ઇઝ નોન એઝ ટ્રિપ્સ. સો ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, કે આ રાઇટ્સ શું કહેવાય, ક્યાંય પણ એનું થાય નહીં, ક્યાંય પણ એનો ભંગ ના થાય રાઇટ્સનો. ધેટ ઇઝ પેટન્ટ, કોપીરાઇટ્સના જે કાંઈ લો છે જળવાઈ રહે ઇન્ટરનેશનલી, ધેટ ઇઝ નોન એઝ TRIPS. TRIPS requires member states to provide a strong protection for intellectual property rights. Specifically, TRIPS requires WTO members to provide copyright rights covering authors and other copyright holders, as well as the holders of related rights, namely performers, sound recording producers and broadcasting organizations, geographical indications, industrial designs, integrated circuit layout designs, patents, new plant varieties, trademarks, trade names and undisclosed or confidential information. કોઈ પણ બિઝનેસ માટે પોતાનું જે કંઈ ક્રક્સ હોય, જે કંઈ પોતાની બિઝનેસનું USP, ધેટ ઇઝ યુનિક સેલિંગ પ્રપોઝિશન હોય, એ ટકાવી રાખવા માટે કોપીરાઇટ્સ અને પેટન્ટની રિક્વાયરમેન્ટ રહે. તો આવી વસ્તુ ઇન્ટરનેશનલી પણ વાયોલેટ ના થાય એના માટે ટ્રિપ્સ, ધેટ ઇઝ ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. સો આવું ટ્રિપ્સની અંદર અગ્રીમેન્ટ કરવામાં આવે છે WTO સાથે, કે જ્યારે પણ કોઈ કન્ટ્રી બીજી કન્ટ્રીની સાથે ટ્રેડ કરે છે, જ્યારે પણ કોઈ કન્ટ્રીની એક કંપની બીજી કોઈ કન્ટ્રીમાં ટ્રેડ કરે છે, ત્યારે તેના કોપીરાઇટ્સ છે, પેટન્ટ્સ છે, જે કાંઈ અલગ અલગ ડિઝાઇન્સ છે, કે કોઈ સાઉન્ડ રેકોર્ડિંગ પ્રોડ્યુસર્સ હોય, મ્યુઝિશિયન્સ હોય, એના જે કાંઈ આલ્બમ્સ હોય,
કોઈ પણ ફિલ્મ મેકર હોય તો એની ફિલ્મ હોય તો એ કોપીરાઇટવાળી હોય, પેટન્ટવાળી હોય. અને અલગ અલગ પ્લાન્ટની ડિઝાઇન્સ હોય, લોગો હોય. ઓકે, સો અને જે કાંઈ અલગ અલગ રાઇટ્સ હોય, મશીનરીના રાઇટ્સ હોય, અને કોઈ પણ સિક્રેટ હોય, બિઝનેસ સિક્રેટ, સો એના રાઇટ્સ હોય. સો આવા રાઇટ્સ ઇન્ટરનેશનલી વાયોલેટ ના થાય. અને જ્યાં કોઈ પણ અલગ અલગ મેમ્બર કન્ટ્રીની જે કાંઈ કંપની, મલ્ટીનેશનલ કંપની અલગ અલગ કન્ટ્રીઝ સાથે બિઝનેસ કરે તો પણ આવા લો વાયોલેટ ના થાય એ માટે WTO પ્રયાસ કરે છે. સો ધેટ ઇઝ નોન એઝ ટ્રિપ્સ. સો ઇન્ડિયાએ પણ આવા અગ્રીમેન્ટ સાઇન કરેલું છે. So, protection and enforcement of all intellectual property rights shall meet the objectives of contribute to the promotion of technological innovation and the transfer and dissemination of technology, mutual advantage of producers and users of technological knowledge, and in a manner conducive to social and economic welfare and to balance of rights and obligations. તો જ્યારે પણ સ્પેશિયલી આવા ટેકનોલોજી ઇનોવેટ થાય છે, કોઈ પણ કન્ટ્રી નવી ટેકનોલોજી લઈને આવે છે, તો એનો ફાયદો બધા મેમ્બર નેશનને થાય અને કોપીરાઇટ અને પેટન્ટનો પણ વાયોલેટ ના થાય એ માટે WTO પ્રયાસ કરતી હોય છે કે કોઈ પણ દેશમાં કોઈ નવી ટેકનોલોજી આવી તો એ ટેકનોલોજીનો લાભ બધાને મળે, કે એ ટેકનોલોજીના પ્રોડ્યુસર છે એને પણ પૂરતો લાભ મળે અને એ ટેકનોલોજી જેને યુઝ કરવી છે એને યુઝ કરવા પણ મળે વિધાઉટ એની વાયોલેશન ઓફ કોપીરાઇટ ઓર પેટન્ટ. સો આ માટે જે કાંઈ પ્રોટેક્શન પ્રોવાઈડ કરે છે WTO, સો ધેર ઇઝ અ ઇકોનોમિક એઝ વેલ એઝ સોશિયલ વેલફેર, કે પ્રોડ્યુસરને પણ ફાયદો થાય અને જે કાંઈ ટેકનોલોજી યુઝ કરવાવાળા છે એને પણ મળી રહે આવી ટેકનોલોજી, એ માટે WTO પ્રયાસ કરે છે. India has agreed to amend this domestic patent law in order to meet WTO requirement concerning the TRIPS by April 19, 1999. So a bill to amend the Patent Act was introduced during the 1998 winter session of Parliament. કે આવા ટ્રિપ્સને અંડર જે કાંઈ અગ્રીમેન્ટ સાઇન કરેલું WTO સાથે ઇન્ડિયાએ, તો એને અમુક ચેન્જીસ લાવવા પડ્યા પેટન્ટ એક્ટમાં. સો આવા પેટન્ટ એક્ટમાં આપણે ઇન્ડિયાનો જે કાંઈ પેટન્ટ એક્ટ છે એમાં ચેન્જીસ આવ્યા બિકોઝ વી હેવ ટુ agree with WTO terms and conditions. So as a member we have to agree with WTO terms and conditions, so that we have to change our, or we can say we were required to amend, or we can say we were required to change the Patent Act in 1998. Rajya Sabha has already passed it on 23rd December 1998. It was followed up by presidential ordinance on January 8, 1999 to bring the domestic legislation in conformity with our obligation under Article 70.8 and 70.9 of the TRIPS agreement. કે જે કાંઈ ટ્રિપ્સની સાથે અગ્રીમેન્ટ થયા, WTO સાથે અગ્રીમેન્ટ થયા, એ માટે આપણે ઇન્ડિયાના પેટન્ટ લોમાં ચેન્જ કરવા પડ્યા. સો એના લીધે કાંઈ ચેન્જીસ આવ્યો આપણા પેટન્ટ લોમાં. ધેટ ઇઝ ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુવર્ડ WTO. Subsequently, the law was passed by Lok Sabha also. Fourth one is trade-related investment measures, TRIMS. Okay, so what is the meaning of trade-related investment measures? કે જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીઝની, કોઈ પણ કન્ટ્રીની કોઈ પણ કંપની બીજી કન્ટ્રીની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગતી હોય, અથવા કોઈ પણ કન્ટ્રીના પીપલ કોઈ બીજી કન્ટ્રીની કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માગતા હોય, તો આવા ઇન્વેસ્ટમેન્ટના ઉપર પહેલાં રિસ્ટ્રિક્શન્સ હતા. અને હવે WTO આવ્યા પછી WTO મેક શ્યોર કર્યું કે there is a free flow of capital among all nations. So free flow of capital means કે બધા નેશનના પીપલ અથવા જેટલા મેમ્બર કન્ટ્રીઝ છે એના પીપલ અલગ અલગ કન્ટ્રીની કંપનીમાં ઇન્વેસ્ટ કરી શકે, અથવા
કોઈ પણ એક કન્ટ્રીની કંપની છે બીજી કોઈ કન્ટ્રીની કંપનીમાં પણ ઇન્વેસ્ટ કરી શકે ફ્રીલી. સો એના માટે જે કાંઈ પોલિસી ડિસાઇડ કરવામાં આવી ધેટ ઇઝ નોન એઝ ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ. ધ અગ્રીમેન્ટ ઓન ટર્મ્સ ઓફ ધ WTO ઇઝ બેઝડ ઓન ધ બિલીફ ધેટ ધેર ઇઝ અ સ્ટ્રોંગ કનેક્શન બિટવીન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ. રિસ્ટ્રિક્ટિવ મેજર્સ ઓન ઇન્વેસ્ટમેન્ટ આર ટ્રેડ ડિસ્ટોર્ટિંગ. કે સો આવી જ કોઈ પહેલાં કેવું હતું કે WTO ન હતું તે પહેલાં આવા ઇન્વેસ્ટમેન્ટ ઉપર પ્રતિબંધ હતો, ઇન્વેસ્ટમેન્ટ ઉપર રિસ્ટ્રિક્શન્સ હતા કે કોઈ પણ કન્ટ્રીની કોઈ પણ કંપની બીજી કોઈ કન્ટ્રીની કંપનીમાં ઇન્વેસ્ટ ના કરી શકે ઇઝીલી, અથવા કોઈ પણ કન્ટ્રીના પીપલ છે ઇઝીલી કોઈ બીજી કન્ટ્રીની કંપનીમાં ઇન્વેસ્ટ ના કરી શકે. તો આવી જે કંઈ રિસ્ટ્રિક્શન્સ હતા એના લીધે શું થતું હતું, ટ્રેડ એટલું થતું નહીં, ફ્રી ફ્લો ઓફ ટ્રેડ. સો ફ્રી ટ્રેડ અવેલેબલ ન હતું કે કોઈ પણ દેશ બીજા દેશ સાથે ફ્રીલી ટ્રેડિંગ કરી શકે, એવું ના પોસિબલ બને. બિકોઝ એના માટે કોઈ પણ બિઝનેસ સર્વાઈવ કરવા માટે કેપિટલની રિક્વાયરમેન્ટ હોય. તો એ કેપિટલ ક્યાંથી આવે? જરૂરી નથી કે એના જ નેશન્સમાંથી આવે, પણ બીજા કોઈ કન્ટ્રી પણ જો આવી કંપનીમાં ઇન્વેસ્ટ કરે તો અલ્ટિમેટલી ઇન્ટરનેશનલ ટ્રેડ વધે. સો this is the idea behind TRIMS. Several restrictive measures on investment are prohibiting trade and hence there are not allowable. મેં કીધું એમ કે before the WTO establishment there are some restrictions on investment by other countries. So this is the prohibiting trade. According to the TRIMS provision, countries should not adopt investment measures which are restrict and distort trade. So, after the TRIMS, કે જો આપણે કોઈ મેમ્બર નેશન કોઈ ટ્રીમ્સને WTO સાથે અગ્રીમેન્ટ કરે છે તો આવી મેમ્બર કન્ટ્રીને પોતાની કંપનીઝ અથવા પોતાના કન્ટ્રીની કંપનીઝને અથવા પોતાની કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરવા માટે જે કાંઈ રૂલ્સ લગાડે છે રૂલ્સ સ્ટ્રિક્ટ ના હોવા જોઈએ, કે રૂલ્સ રિસ્ટ્રિક્ટ ના કરતા હોવા જોઈએ આવી ઇન્વેસ્ટમેન્ટ. કે કોઈ પણ કન્ટ્રી ઇઝ નાવ કોઈ પણ મેમ્બર કન્ટ્રી ઇફ they are agreed to TRIMS, they have to apply or they have to open investment for all countries. કે પોતાની કન્ટ્રીને ઓપન કરે છે અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ માટે. Okay, so now India is agreeing to TRIMS, કે India is agreed to TRIMS with WTO. So India as a member nation have to open its economy and allow foreign direct investment in our country. કે ઇન્ડિયાએ ટ્રીમ્સ અગ્રીમેન્ટ કર્યા પછી WTO સાથે ટ્રીમ્સ અગ્રીમેન્ટ કર્યા પછી ઇન્ડિયા ઇઝ અગ્રીડ ટુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. What is the meaning of foreign direct investment? That means India is allowing foreign direct investment in the country. That means કે ઇન્ડિયા અલાઉ કરે છે ફોરેનના પીપલને અથવા ફોરેનની કન્ટ્રીઝને ફોરેનની કંપનીઝને આપણી કંપનીમાં ઇન્વેસ્ટ કરવા માટે અથવા આપણા ઇન્ડિયામાં બિઝનેસમાં ઇન્વેસ્ટ કરવા માટે. ઓકે, સો that is known as FDI. India assured to the WTO that restrictions on trade-related investment would be eliminated by January 1, 2000. So, ઇન્ડિયાએ અલાઉ કર્યું અલગ અલગ નેશનના કંપનીઝને કે કમ ઇન્ટુ ઇન્ડિયા એન્ડ ઇન્વેસ્ટ ઇન ઇન્ડિયા. અંડર ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અગ્રીમેન્ટ, tariffs on 95 lines were brought down to zero by year 2000. On the remaining 122 lines, tariffs had to be removed in a phased manner. So, જે કાંઈ આવા પહેલાં ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચાર્જ લાગતા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઉપર ચાર્જ લાગતા એ હવે ઝીરો થઈ ગયા, અને બીજી જે કાંઈ 120 લાઇન્સ ઉપર લાગતા હતા ચાર્જીસ એ પણ હવે ધીમે ધીમે ફેઝ વાઇઝ રિમૂવ થતા ગયા. ફિફ્થ વન ઇઝ જનરલ અગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ. સો પહેલાં આપણે ગુડ્સની વાત કરી, પછી રિસ્ટ્રિક્શન્સ
પહેલાં ફર્સ્ટ વનમાં રિડક્શન ઇન ટેરિફ, એમાં આપણે ગુડ્સની વાત કરી કે ગુડ્સ જ્યારે પણ ઇમ્પોર્ટ કરવામાં આવે ત્યારે એના ઉપર ઇમ્પોર્ટ ડ્યુટી લાગતી એ ઓછી કરવામાં આવી. પછી ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ, કે ઇમ્પોર્ટ ઉપર જે કાંઈ રિસ્ટ્રિક્શન્સ હતા એ ઓછા કરવામાં આવ્યા. પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીની વાત થઈ કે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી મીન્સ જે કાંઈ કોપીરાઇટ અને પેટન્ટ છે એનું પ્રોટેક્શન રહે, અને જે કાંઈ ટેકનોલોજીનું એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે અલગ અલગ નેશનમાં તો એનો લાભ બધી કન્ટ્રીઝને મળે. પછી ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર, કે એક બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરી શકે, કોઈ પણ નેશનની કોઈ પણ કંપની બીજી કન્ટ્રીમાં ઇન્વેસ્ટ કરી શકે. સો ધેર ઇઝ અ ફ્રી ફ્લો ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ કેપિટલ ઓલ્સો, કે કોઈ પણ દેશના લોકો બીજી કોઈ કન્ટ્રીની કંપનીમાં પણ ઇન્વેસ્ટ કરી શકે, અથવા કોઈ પણ કન્ટ્રીની કંપની બીજી કોઈ કન્ટ્રીની કંપનીમાં પણ ફ્રીલી ઇન્વેસ્ટ કરી શકે. Then we will see what are the agreement on trade in services. Okay, so services is also part of trade, કે સર્વિસીસનું ટ્રેડિંગ પણ થઈ શકે. ફોર એક્ઝામ્પલ બેન્કિંગ છે, ઇન્સ્યોરન્સ છે. ઓકે, so India's objective in the service negotiation has been to offer entry to foreign service providers in such activities where their entry is the most advantageous for it in terms of capital inflows, technology and employment. So foreign service providers are now allowed to India and allowed to do business in India. So now under the General Agreement on Trade in Services GATS, under this GATS condition with WTO, any other member country is allowed to do or allowed to provide services in India. So ઇન્ડિયાએ અલાવ કર્યું ફોરેન સર્વિસીસ માટે. ધેટ મીન્સ કે કોઈ પણ મેમ્બર કન્ટ્રી કોઈ પણ બીજી કન્ટ્રીમાં સર્વિસ પ્રોવાઈડ કરી શકે અંડર ધ જનરલ અગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસીસ. India made commitments for the entry of foreign service providers in 33 activities. So જ્યારે પણ ઇન્ડિયાએ કમિટમેન્ટ કર્યું ત્યારે 33 એક્ટિવિટીઝ વર અલાઉડ ટુ ફોર ફોરેન સર્વિસ પ્રોવાઈડર્સ. ઇટ ઇન્ક્લુડ્સ બેન્કિંગ, ઇન્સ્યોરન્સ એક્સેટ્રા. સો આવી જે કંઈ સર્વિસીસ હતી એ સર્વિસ પ્રોવાઈડ કરવા માટે ઇન્ડિયાએ હવે અલાઉ કર્યું કે નાવ ફોરેન સર્વિસ પ્રોવાઈડર્સ કેન પ્રોવાઈડ સર્વિસીસ ઇન ઇન્ડિયા. For example, Citibank of USA is now allowed to provide banking services in India. Okay, so it is known as GATS. Then sixth one is custom valuation rules. So what is the meaning of custom? Custom means export and import. So export and import ni જનરલ ટર્મને કહેવાય કસ્ટમ. સો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટને જે કંઈ વેલ્યુએશન થાય, એક્સપોર્ટ થાય ત્યારે ઓફકોર્સ વેલ્યુએશન તો કરવું પડે ને કે કેટલું એક્સપોર્ટ કર્યું ને કેટલું ઇમ્પોર્ટ કર્યું. સો આવા એક્સપોર્ટ ઇમ્પોર્ટના વેલ્યુએશનને શું કહેવાય? કસ્ટમ વેલ્યુએશન. ઓકે, સો જ્યારે પણ વર્ડ આવે કસ્ટમ, ધેટ ઇઝ રિલેટેડ ટુ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ. An amendment was made in India's legislation on custom valuation rules 1998 in order to bring it to conformity with the provisions of WTO agreement on the implementation of Article 7 of GATT 1994 and customs valuation agreement. So as per the WTO જે કાંઈ રૂલ્સ પ્રોવાઈડ કર્યા કસ્ટમ માટે, કસ્ટમ મીન્સ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ, એના પ્રમાણે ઇન્ડિયાના કસ્ટમ વેલ્યુએશન રૂલમાં ચેન્જ કરવામાં આવ્યો 1998માં. ઓકે, સો અકોર્ડિંગ ટુ ધ WTO agreement on implementation of Article 7 of GATT 1994, સો આ અગ્રીમેન્ટ WTOના અગ્રીમેન્ટમાં આર્ટિકલ 7 પ્રમાણે ઇન્ડિયાએ જરૂર પડી ત્યાં કસ્ટમ વેલ્યુએશન રૂલ્સ, કસ્ટમ વેલ્યુએશન મીન્સ એક્સપોર્ટ ઇમ્પોર્ટ વેલ્યુએશન રૂલ્સમાં 1998માં અમેન્ડમેન્ટ મીન્સ ફેરફાર કરવામાં આવ્યો, જરૂરી ફેરફારો કર્યા. સો ધેટ વોઝ ઇન્ડિયાઝ કમિટમેન્ટ ટુવર્ડ્સ WTO, કે ઇન્ડિયાએ કયા કમિટમેન્ટ કર્યા છે કે રિડક્શન ઇન ટેરિફ્સ,
ધેન ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ કે પહેલાં ઇમ્પોર્ટ ડ્યુટી જે કંઈ લાગતી એ ઓછી કરવામાં આવી. પછી ક્વોન્ટિટેટિવ રિસ્ટ્રિક્શન્સ હતા એને અકોર્ડિંગ ટુ ડબલ્યુટીઓના અગ્રીમેન્ટ પ્રમાણે રિસ્ટ્રિક્શન્સ ઓછા કર્યા. ધેન ટ્રેડ રિલેટેડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, ટ્રિપ્સ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, પેટન્ટ, કોપીરાઇટ ને જે કંઈ લો હતા એ પણ ચેન્જ થયા ઇન્ડિયામાં. ધેન ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેજર્સ. સો નાવ ઇન્ડિયા ઇઝ ઓપન ફોર ઓલ, કે ઇન્ડિયા ઇઝ નાવ અલાવિંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ. Then general agreement on trades in services, that means India is allowing foreign service providers to provide services in India. And custom valuation rules, ઇન્ડિયાએ કસ્ટમ વેલ્યુએશન રૂલ્સમાં પણ ફેરફાર કર્યા અકોર્ડિંગ ટુ ધ અગ્રીમેન્ટ વિથ WTO. ઓકે, સો દેટ્સ ઓલ ઇન this lecture. Okay, so I would like to end up this session with motivation, that is focus on your goal. Never be distracted by surroundings. Okay, thank you so much students. Have a nice day.